હું આવી ગઈ. અરે મારી દીકરી આવી ગઈ. હું ક્યારની રાહ જોઉં છું તારી. ભાઈ ભાભી તમે તૈયાર થઈને કેવા સરસ લાગો છો. બહાર જાવ છો કે? હા, અમે સવારથી સાંજ માટે બહાર જઈએ છીએ. હવે તું આવીશો તો કઈ થોડુંક જોવાય કઈ. અરે વાહ, સરસ સરસ, જઈ આવો જઈ આવો. એમ પણ હું 4-5 દિવસ રોકાવાની જ છું. પછી નિરાતે બેસીને આપણે બંને વાતો કરીશું. તું પણ એની સાથે જા, તારો માઇન્ડ ફ્રેશ થઈ જશે. જા. ના ના, જાઓ તમે તમ તારે. તમે એકલા જાઓ. આમ પણ ક્યારેક તમે બહાર એકલા જતા હો. તમને એકલા જાઓ, આપણે પછી બેસીને નિરાતે વાતો કરીશું. આપણે બંને વાત કરીએ. ચાલ લો ભાભી, આ તમારી માટે મોતીચૂરના લાડુ. તમને બહુ ભાવે છે ને, એટલે હું લાવી છું બનાવી. આ બધું તારે આ લાવવાની શું જરૂર છે? આ નણંદ ને ભોજાઈ ને બધું ભોજાને ભાવે એ બધી વસ્તુ લાવવાની. નણંદ ને શું ભાભી, એવું નહીં. અમારે બંનેને એમ બહુ બને છે અને અમે બે ફ્રેન્ડ ની જેમ જ રહીએ છીએ ને એમ જ રહેવાના છે. હું તો એની માટે લાવીશ જ. મમ્મી બહુ જ ભૂખ લાગી છે, કઈક બનાવ ને નાસ્તો, કઈક ચા ને નાસ્તો કરીએ, બહુ સરસ સરસ ચટપટું ખાઈએ કઈક. હા, તાર ભાભી હમણાં જ આરામ કરવા ગઈ છે. લેવ એને જગાડું, એ બનાવી દેશે. ના ના, એને જગાડવાની જરૂર નથી. હું બનાવી નાખું. ચાલ ને, ઈ બનાવે હું બનાવું, બધું એક જ છે ને. તું બેસ. તું 4-5 દિવસ આવીશો તો એટલું ન સાચવે કે તને. એવું કઈ ન હોય મમ્મી. હું બનાવું, ઈ બનાવે, તું બનાવા. તો મને તારા હાથનું ખાવાનું મન થયું હતું એટલે મેં કીધું તારા હાથનું કઈક ચટપટું ખાઈએ. મમ્મી, તું મારી ક્યુટ મમ્મી માંથી ટોક્સિક સાસુ કેમ બની ગઈ છો? માં બની જા ને. બીજું બોલ મમ્મી, કઈ નવીન માં તો શું ચાલે છે બીજું? બસ જો ને, હું કંટાળી ગઈ તારી ભાભીથી. શું કંટાળી ગઈ છો મમ્મી? શું ચાલે છે આ બધું? સવારે છેક 7 વાગે ઉઠેસ. તો ભલે ને 7 વાગે ઉઠે. આપણો ભાઈ તો 10 વાગે ઉઠે છે. એમાં શું થઈ ગયું 7 વાગે ઉઠે તો? પણ ઈ ઘરની વહુ છે. તો શું એને આરામ નહીં કરવાનો? ઘરની વહુને આરામ ન કરવાનો હોય? સામની તો બહુ જ ઢીલી છે. બધા કામ શાંતિથી જ કરે. બધાની સ્પીડ કામની અલગ અલગ હોય. કોક ધીમે કામ કરે, કોક ઝડપથી કામ કરે. ભલે ને ધીમે ધીમે કરે, નિરાતે કરે. એમાં શું થઈ ગયું? એ મોબાઈલમાં આખો દિવસ બેસી રહેશે. એમાં શું થઈ ગયું મમ્મી? આપણે મોબાઈલ લઈને બેસીએ તો કલાકોના કલાકો વયા જાય છે. ખબર નથી રહેતી કે કેટલો ફોન જોયો, શું કામ પત્યું, શું બાકી છે, કાઈ ખ્યાલ નથી રહેતો. તને તો છે ને ઈ સારી લાગે, હું તને ખરાબ લાગુ. જો મમ્મી, દરેકમાં નેગેટિવ અને પોઝિટિવ બે વિચારો હોય છે. તો તું નેગેટિવમાં પહેલા ધ્યાન આપે છે અને પોઝિટિવને પછી. એવું નથી. ઈ કેટલા પ્રેમાળ છે ભાભી અને કેટલું બધાનું ધ્યાન રાખે છે. નાના હોવા છતાં ઘરની બધી જવાબદારીઓ એને એની ઉપર લીધી છે. બધાનું નાની નાની વસ્તુઓનું પણ ધ્યાન રાખે છે. અને મેઇન વસ્તુ ઈ છે કે હું દર વખતે આવું ત્યારે મીઠો આવકાર અને હસતા મોઢે મને આવકારે છે. એક દીકરીને આનાથી વિશે શું જોઈએ એમ. આપણે ઈ બીજાના ઘરેથી આવી છે તો આપણે એનું ધ્યાન રાખવાનું. દરેક વહુને દીકરી બનાવવા માટે આપણે પહેલા માં બનવું પડે. તો એની માટે તારે માં બનવાનું મમ્મી. તો ઈ તારી વહુ નહીં, ઈ તારી દીકરી બની જશે.